युद्ध काल के दौरान मेरे गांव के आसपास के 13-14 जवान शहीद हुए। 10 દિવસ પહેલા પીએમઓમાંથી ફોન આવી અને 26મી જાન્યુઆરીએ દિલ્હી છે આ પરિવારને બોલાવવામાં આવ્યો હતો અને સાથે જ પ્રથમ વિશ્વયુદ્ધથી કારગિલ અને 2026 સુધીના શહીદોની માહિતી છે તે તેઓ એકત્ર કરી રાખી છે। જીતેન્દ્ર સિંહ કે જેઓને દેશના વડાપ્રધાને મન કી બાતમાં પણ યાદ કર્યા। સમાચારની કે સુરતના એક ગરીબ વ્યક્તિ અને સાથે જ ઉમદા વ્યક્તિ કહી શકાય એવા કે જેઓ એ છેલ્લા ઘણા વર્ષો થયા એ શહીદ સૈનિકોના એ પત્રો છે તે સાચવીને રાખ્યા છે, તેમની સ્મૃતિઓ સાચવીને રાખી છે અને તેની વચ્ચે આજે સુરતના જીતેન્દ્રસિંહ રાઠોડને પ્રધાનમંત્રીએ દિલ્હી બોલાવ્યા। સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા જીતેન્દ્રસિંહે દેશભક્તિની અનોખી મિસાલ છે તે ઊભી કરી છે। 2 લાખથી વધુ શહીદ જવાનોના ફોટા અને પરિવારોની માહિતી છે તેઓ એકત્ર કરી છે। 4 મહિના પહેલા પ્રધાનમંત્રીએ મન કી બાતની અંદર પણ આ જે ઘટના છે તેને યાદ કરી હતી અને તેઓની પ્રશંસા કરી હતી। 10 દિવસ પહેલા પીએમઓમાંથી ફોન આવી અને 26મી જાન્યુઆરીએ દિલ્હી છે આ પરિવારને બોલાવવામાં આવ્યો હતો। લગ્નમાં ડ્યુટી દરમિયાન પીએમઓમાંથી ફોન આવ્યો હતો અને દિલ્હી જવા માટે ફોન આવતા તેઓએ કહ્યું કે મારા ખાતામાં માત્ર 102 રૂપિયા છે। ત્યારે પીએમઓએ પરિવાર સાથેની ફ્લાઇટની ટિકિટ છે તે બુક કરી આપી હતી અને સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા જીતેન્દ્રસિંહ પહેલી વખત પત્ની સાથે આ વિમાનની મુસાફરી કરી એટલું જ નહીં, સાથે સાથે પહેલી વખત તેઓએ આ પરેડનો નજારો છે તે પણ નિહાળવાનો તેમને અવસર મળ્યો હતો અને સાથે જ પ્રથમ વિશ્વયુદ્ધથી કારગિલ અને 2026 સુધીના શહીદોની માહિતી છે તે તેઓ એકત્ર કરી રાખી છે। 2 લાખથી વધુ શહીદ પરિવારોને સંવેદના પોસ્ટકાર્ડ પણ તેઓ મોકલી ચૂક્યા છે અને શહીદ સ્મારક હોલ બનાવવાની તેઓની જે ઈચ્છા છે તેઓએ પ્રધાનમંત્રી સમક્ષ રજૂ કરવાની ઈચ્છા છે તે પણ વ્યક્ત કરી હતી। દેશમાં સાચી રાષ્ટ્રભક્તિની પ્રેરણા ફેલાવવાનો તેઓએ એક સંકલ્પ લીધો છે અને આજે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા જીતેન્દ્રસિંહ કે જેઓને દેશના વડાપ્રધાને મન કી બાતમાં પણ યાદ કર્યા એટલું જ નહીં પણ દેશની આઝાદી અને આપણું બંધારણની જ્યારે રચના થઈ એટલે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની દિલ્હીની અંદર જ્યારે ઉજવણી થઈ રહી હતી, દેશ વિદેશના મહેમાનો આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત હતા ત્યારે આ વ્યક્તિને પણ કેમ ભૂલી શકાય। ત્યારે પીએમઓમાંથી એક સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા જીતેન્દ્રસિંહને પણ આ કાર્યક્રમની અંદર ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહેવા માટેનું આમંત્રણ છે તે આપવામાં આવે છે પણ તેમનામાં માત્ર ભરી હતી તો દેશભક્તિ હતી। એકાઉન્ટની અંદર રૂપિયા ન હોવા છતાં પણ તેઓને દેશના ખર્ચે આમને બંને વ્યક્તિઓને ફ્લાઇટની જવા આવવાની ટિકિટ એ પીએમઓ દ્વારા કરી આપવામાં આવી અને આ જે દેશભક્તિ એ તેમની છેક દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પહોંચી। ત્યારે તેઓ એક ઈચ્છા વ્યક્ત કરી કે મારી ઈચ્છા છે કે આ તમામ શહીદ વીરોનું સ્મારક હોલ છે તે બનાવવામાં આવે એવી વાત હું દેશના વડાપ્રધાનને રજૂ કરીશ અને આ તેમની જે 2 લાખ કરતાં વધારે શહીદ વીરોની યાદો તેઓ જે સાચવીને રાખ્યા છે આ ઉમદા વ્યક્તિત્વને પણ આજે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મહેમાન તરીકે જ્યારે બોલાવવામાં આવ્યા ત્યારે તેઓએ શું કહ્યું હતું આવો તે પણ જોઈએ। 1999 करगिल युद्ध के दौरान मैं खुद सेना में शामिल होने के लिए मैं भर्ती देख रहा था। मैं देश के सैनिक इलाके राजस्थान भरतपुर ज़िले का रहने वाला हूँ। मेरे गांव का पहला सिपाही कंचन सिंह सन ऑफ चीतर सिंह प्रथम विश्व युद्ध 1914 फ्रांस में शहीद हुआ। सैनिक इलाका है मेरा, वहाँ से रियासत काल, मुग़ल काल, ब्रिटिश काल सभी समय से वहाँ सेना में जाते रहे दशकों से। युद्ध काल के दौरान मेरे गांव के आसपास के 13-14 जवान शहीद हुए। लड़ाई में शहीद हुए सिपाही अर्जुन राम बसवाणा के पिता चोखाराम ने कहा, बेटा गया तो क्या हुआ, वतन तो सलामत है। ये वो पंक्तियाँ थी जो मेरे अंदर राष्ट्रभक्ति के बीज बो गई और मैं शहीदों की जानकारी संग्रह करने लगा। तो उस समय मैं बेरोजगार था, मेरे पास में 2 रुपये भी नहीं थे। शहीद जवान की खबर लेने वाला
और सारे समाचार पत्र ब्लैक एंड वाइट थे, एक दो ही समाचार पत्र रंगीन थे। तो मैं गांव की रेलवे लाइन से एक तरफ सुबह जाता, दूसरी तरफ शाम को, वहाँ से मैं शहीद जवानों की जानकारी संग्रह करता। युद्ध काल के दौरान हमारे देश में मोबाइल फ़ोन नहीं थे। हमारे जवान चिट्ठी पत्र और संदेशों से ही अपने परिजनों से जुड़े होते थे। तो जवान के शहीद होने के बाद चिट्ठी घर पर पहुंची, उसमें लिखा है, पिताजी मैं यहाँ ठीक हूँ, आप कैसे हो, लिखना। तभी से फिर ये चिट्ठी जवान के शहीद होने के बाद घर पहुंची। तो तब से मैंने ये प्रण किया कि शहीद जवान की अंतिम चिट्ठी नहीं है, उनके परिजनों को मेरी चिट्ठी हमेशा मिलती रहेगी। 15 पैसे के ज़माने से ये पोस्ट कार्ड में लिखता आया। आज मेरे पास में पूरे देश भर के 15,500 शहीद परिवारों से मेरा फ़ोन पर संपर्क है। 2,07,000 शहीद जवानों की जानकारी है मेरे पास में, और इस संग्रह में 24,300 शहीद जवानों के फ़ोटोज़ है जो मैंने संग्रह किए। 300 के लगभग शहीद जवानों की मैंने मूर्तियाँ बना रखी है। एक बेटा है मेरा, उसका नाम भी एक शहीद जवान के नाम पर है। वड़ा प्रधान नरेंद्र मोदी ने मन की बात में लिया और 26 जनवरी में खास निमंत्रण दिया है, क्या कहेंगे? ये शहीदों की जीत है, ये देशभक्ति की जीत है। मेरे मन में खुशी है कि आज इतने बड़े मंच से मुझे बुलाया गया। कल आप नहीं तो मेरे पास तो टीवी भी नहीं है, मैंने परेड भी कभी एक दो बार ही देखी है। कल आप प्रधानमंत्री से मिलेंगे तो क्या कहेंगे, क्या रजूआत करेंगे? मैं आने वाले नए भारत को सदा ही राष्ट्रभक्ति की प्रेरणा देना चाहता हूँ। आज वहाँ मुझे बुलाया गया, इससे बड़ा सम्मान और क्या होगा एक देश के आम नागरिक के लिए। मैंने जीवन में सिक्योरिटी की नौकरी की है। 2 नौकरी करते हुए मैं गुजरात में आया था 20 साल पहले, जब 59 किलो का था, आज 44 किलो का रह गया। जीवन भर में मैंने जो कमाया वो सब मैंने शहीदों पे खर्च कर दिया। आज इस सब का प्रतिफल मुझे मिल रहा है जहाँ से मुझे बुलाया गया। तो अब मेरी मर्जी आगे का जीवन देश को समर्पित करने के लिए एक शहीद हाल बनाना चाहता हूँ मैं, जहाँ मैं इस पूरी धरोहर को रख सकूँ और आने वाले नए भारत को सच्ची राष्ट्रभक्ति की प्रेरणा दूँ। प्रधानमंत्री आपको मिले तो क्या कहेंगे उनसे? मैं यही कहूँगा कि सर एक मेरा शहीद हाल बन जाए। ये गुजरात को एक दूसरा लिबर्टी ऑफ स्टैचू देने जैसा है, जहाँ बच्चे इन शहीद जवानों के बलिदान से सच्ची राष्ट्रभक्ति की प्रेरणा ले और इस देश में और गांधी, सुभाष, टैगोर, तिलक और सरदार वल्लभ भाई पटेल आगे भी पैदा हो। ऐसी मेरी सोच है।